તમારો એક પ્રશ્ન હતો કે આ 2 હેક્ટરની મર્યાદા શાને માટે, અને બીજું કે આમાં આ જે ધોરણો છે એ આટલા વર્ષોના જૂના શાના માટે. તો રોનકભાઈ, હું વાત કરું કે 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે અગાઉની કેન્દ્રની સરકારનો નિયમ હતો કે 50% નુકસાન થાય ત્યારે જ સહાય મળે. આપણે એમાં 33% નુકસાન થાય તો પણ સહાય આપવાનું નક્કી કર્યું છે. એક બીજું, ત્યારે 1 હેક્ટરની સહાય મળતી હતી, આપણે 2 હેક્ટરની સહાય આપવાનું નક્કી કર્યું છે, નંબર 2. અને ત્રીજું, ત્યારે હેક્ટરના ધોરણો હતા બિન પિયતના 4500 રૂપિયા અને પિયતના 6500 રૂપિયા. એમાં 2 વાર વધારો કર્યો છે. એક વાર 4500ના 6500 કર્યા, પછી હમણાં 8500 કર્યા છે. પિયતના હતા એ 6500ના 8500 કર્યા, હમણાં એ 17000 કર્યા છે. અને આ બધાની ઉપર તમે અત્યારે પણ જોયું કે એમાં 5-5000 રૂપિયા રાજ્ય સરકારે ઉમેર્યા છે. એટલે સરકારની મનસા એમાં ક્લિયર છે. અને તેમ છતાં હું તમારી સાથે સંમત છું કે હજુ પણ આમાં વધારાની આવશ્યકતા છે. રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને વિનંતી કરેલી જ છે આપણે કે એમાં હજુ પણ 1 હપ્તો નવો આવે. એ આપની લાગણી સાથે સંમત છું.